આવશે. ધોરણ 1 પાનસેરિયા યુવરાજ કૌશિકભાઈ, ધોરણ 2 પાનસેરિયા પૃથ્વી નરેશભાઈ, પાનસેરિયા ધ્રુવી નિલેશભાઈ, પાનસેરિયા ધ્રુવીન ધર્મેશભાઈ, પાનસેરિયા વિયાન વિજયભાઈ, પાનસેરિયા મંથન મહેન્દ્રભાઈ, પાનસેરિયા દીપ્સા રાજેશભાઈ, પાનસેરિયા રુદ્રા રાકેશભાઈ, પાનસેરિયા માહી મહેશભાઈ, પાનસેરિયા પૂર્વ અલ્પેશભાઈ, પાનસેરિયા દેવમ જીગરભાઈ, પાનસેરિયા મોક્ષા મેહુલભાઈ, પાનસેરિયા સૃષ્ટિ ભાવેશભાઈ, પાનસેરિયા ધૈર્ય વિશાલભાઈ, પાનસેરિયા પ્રાંજલ અનિલભાઈ, પાનસેરિયા પ્રીત અશોકભાઈ અને પાનસેરિયા ક્રિશા હિતેશભાઈ. જે પણ બાળકોના નામ બોલાય છે ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પાનસેરિયા જેની અનિલભાઈ, પાનસેરિયા જવ્ય રજનીકાંતભાઈ, પાનસેરિયા સાહિલ મનીષભાઈ, પાનસેરિયા દ્રવ્ય દીપકભાઈ, પાનસેરિયા પંથ ભીખુ, જેને પહેલો બીજો ને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થીઓને આપણે સ્ટેજ ઉપર બોલાવવા છે. ત્યારે પહેલા નંબર ઉપર આવે છે, સ્વાગત કરવા માટે આવશે દિવ્યાંગભાઈ બાલાભાઈ સુરત. આ નાના કરે છે પાનસેરિયા ધ્રુમિલ હિમાંશુભાઈ, જેમના પર્સન્ટેજ છે 98.33. પાનસેરિયા ધ્રુમિલ હિમાંશુભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ ધોરણ 3, ત્યારબાદ ત્રીજો ક્રમાંક પાનસેરિયા દિવગંશ વિજયભાઈ ગમા પીપળિયા. અને પાર્થ રાજેશભાઈ કેરાળા ઝડપથી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. તેમનું સ્વાગત કરવા માટે આવશે બાલાભાઈ કાનજીભાઈ ગમા પીપળિયા, ઓમ કુશાલભાઈ કેરાળા, જીયા હિતેશભાઈ શેઢાવદર, પાર્થ વિદ્યાર્થીઓ. પ્રથમ ક્રમાંક ઉપર આવે છે માહી જગદીશભાઈ કેરાળા અને કાવી પંકજભાઈ ગમા પીપળિયા, જેમનું સ્વાગત કરવા માટે આવશે અલ્પાબેન ગોરધનભાઈ ગમા પીપળિયા. અલ્પાબેન ગોરધનભાઈ ગમા પીપળિયા જલ્દીથી સ્ટેજ ઉપર આવશે. ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે મહેક વિપુલભાઈ નેસડી, જેમનું સન્માન કરવા માટે આવશે પ્રફુલ્લાબેન બાલાભાઈ. માળવિયા પીપળિયા, જેમનું સન્માન કરવા માટે હાલો ઉંમરમાં બહુ મોટું જ્ઞાન ધરાવે છે, તેમને આપણે સાંભળીએ. તો આમંત્રણ આપું છું પાનસેરિયા પીહુ ચેતનભાઈ. આજના પાનસેરિયા પરિવારના સ્નેહ મિલન સમારોહમાં મંચ પર બિરાજમાન માનવંતા મહેમાનો તથા પરિવાર સર્વોનું સ્નેહની સરવાણીથી લતપત લાગણીઓથી અંતરની આહલાદકતાથી અને પ્રેમની પવિત્રતાથી આજે હું પીહુ પાનસેરિયા આપ સૌનું સ્વાગત કરું છું. અહીં બંધારણ નથી, વ્યવસ્થા છે, કાયદો નથી, અનુશાસન છે, ભય નથી, ભરોસો છે, આગ્રહ નથી પણ આદર છે, શોષણ નથી પણ પોષણ છે, અર્પણ નથી પણ સમર્પણ છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય એકેય તહેવાર નથી, પણ તેના વિના શક્ય એકેય તહેવાર નથી. મિત્રો, તમારે ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય ને તો પરિવારની ખુશી અને એકતા માંગજો. રૂપિયા કમાવવા એ મોટી વાત નથી, રૂપિયા કમાવીને પરિવાર સાથે બેસીને જમવું ને એ વધારે મોટી વાત છે. મિત્રો,
આજે હું તમને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવા માંગુ છું. આપણો સમાજ ગુજરાતી છે. ગુજરાતની એક આગવી ઓળખ છાતી કાઢીને કહી શકે કે હું ગુજરાતી છું. ગુજરાતીઓ પાસે પૈસો છે, વૈભવ છે, પર્સનાલિટી છે, આ બધું જ છે. પણ આ બધું જ જેમ કે ચારે બાજુથી આપણી તરફ આવતું હોય એવું લાગે છે. મિત્રો, કહેવત છે ને કે લક્ષ્મી આવે એટલે પરીક્ષા માટે અહંકાર આવે, મોજશોખ આવે, ફેશન આવે. પણ શું સ્વીકારવું અને શું ન સ્વીકારવું એ આપણે જ વિચારવાનું છે. મિત્રો, આજે હું તમને શરમ સાથે એક વાત કહેવા માંગુ છું કે રોટલો અને દૂધ ખાઈને મોટો થયેલો વ્યક્તિ આજે ઈંડાની લારીઓ પર દેખાય છે. નોન વેજીટેરિયન હોટલોમાં જઈ મજા માણતા લોકો ચેતજો કે લક્ષ્મી કોઈની થઈ નથી અને કોઈની થવાની પણ નથી. લક્ષ્મી તો આપણા ઘરમાં એટલા કારણે આવી કે આપણે બધા સમજુ હતા. પણ હવે આ જ લક્ષ્મીનો અવળા હાથે ઉપયોગ થાય છે. મિત્રો, આજે હું તમને એક ભયાનકતાની વાત કહેવા માંગુ છું કે દરેક અરીસા સામે ઊભા રહી પોતાના દાંત જોશે. જો એ દાંત પોતાને જ ન ગમે એવા હોય તો તમે જરૂર કંઈક વ્યસન કરતા હશો. હા, વ્યસન એક જોરદાર સત્ય છે. વ્યસન કરવાવાળા લોકોને પોતાના બાળકો કે ઘરમાંથી કોઈ વ્યસન કરે એ ના ગમે તો પોતે કેમ વાત અહીંયા જ અટકી જાય છે. વ્યસન કરવાવાળા લોકોને પોતાના માતા પિતા, બાળકો, પત્ની, સમાજ, સંસ્થાઓ સમજાવીને ઠાક્યા કે આ નુકસાનકારક છે. પણ વાત મગજમાં ઉતરે તો ને. ધૂમ્રપાન કરવાથી ફેફસા અને શ્વાસનળીનું કેન્સર થાય છે. દારૂ પીવાથી લીવરનું કેન્સર થાય છે. આ બધું જ કેટલાય લોકોએ એને સમજાવવાની કોશિશ કરી ત્યારે તેનો જવાબ શું હતો ખબર છે? કે દારૂ બીડી ન પીવે એને કેન્સર થાય. અરે તો ભાઈ, ઘરે લાવીને બધા પાર્ટી કરીને પીવો ને. પૈસાની તંગીના કારણે કેટલાય બાળકોના ભણતર છૂટતા જોયા છે. પણ સાહેબ, પૈસાની તંગીના કારણે કોઈના વ્યસન છૂટતા નથી જોયા. પોતાના બાળકોને ખવડાવવા 90 રૂપિયા કિલો સફરજન અને 70 રૂપિયા લીટર દૂધ મોંઘું પડે છે. અને પોતાના માટે 9000 રૂપિયા કિલો તમાકુ મોંઘું નથી પડતું. એના ભાવ કેટલાય છે તો એ પીવાય છે. અરે આ શું પીવાની ચીજ છે? પીવા માટે તો ભગવાને કેટલું આપ્યું છે. પાણી પીઓ, દૂધ પીઓ, લીંબુ પાણી પીઓ, ચા પીઓ, ઘી પીઓ, છેલ્લે કંઈ ન હોય તો કોઈકનું લોહી પીઓ, પણ દારૂ તો ન જ પીઓ. શું કામ પોતાના ઘરને બરબાદ કરવા ઊભા થઈ રહ્યા છો? સમાજમાં ઇજ્જત ઘટશે તો દીકરાઓને પરણાવવા ભારી પડશે. શું કામ પોતાના હસતા રમતા પરિવારને બરબાદ કરી પોતાના પગ પર જ કુહાડો મારો છો? બીડી પીતા ભાઈને પૂછો તો કે સિગરેટ ના પીવાય, એ નુકસાનકારક. બીડી તો ચાલે, વ્યસન ન કરતો કયો માણસ 100 વર્ષ જીવે છે? સિગરેટ પીતા ભાઈને પૂછો તો કે દારૂ ના પીવાય, એ ખરાબ. સિગરેટ તો ચાલે. પડીકી ખાતા ભાઈને પૂછો તો કે ગુટકા નથી, પાન મસાલા છે તો તમારે ખાવી છે. અરે ભાઈ, એને તો રહેવા દો. એને શું કામ રવાડે ચડાવો છો? બીડી પીતા ભાઈને હું એક વાત કહું કે તે બીડી પીને ત્યારે તેને ફેંકે છે ત્યારે બીડી બોલે તે મને સળગાવી, હું તારા ફેફસા સળગાવીશ. દારૂની પોટલી બોલે તે મને કાણું પાડ્યું, હું તારા શરીરમાં કાણું પાડીશ. તમે જાણો જ છો ને કે આ બધું જ નુકસાનકારક છે, તો શું કામ આની તરફ ધકેલાવ છો? અંતે હું એટલું જ કહીશ કે મારા આજના વક્તવ્યથી અહીં બેઠેલામાંથી એક પણ જણ વ્યસન છોડશે તો હું માનીશ કે મારું બોલેલું સફળ થયું. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ભારત. દેવાદાસ બાપુ, સેવાધામ આશ્રમ. ગામમાં પીપળિયા જેનો નિવાસ, એના માટે આ બધા પરિવારે જે કાંઈ મહેનત કરી મેં નજરે જોયું ત્યારે મને શાંતિ મળી. તમારે સંતો પાસેથી આશીર્વાદ જો માગવા છે તો આમ હાથથી નહીં, એમથી નહીં, તમારા કામથી મળે. મારા બાપ આ પરિવારને જોઈ અને હું એ કુળનો પેસેન્જર છું. ભલે પરબ્યો અત્યારે સાધુનો પરબ્યો પરિવાર અને મારો આખો પરિવાર પરબ્યો ગણાય, પણ મારું મૂળભૂત તો હું જ્યારે ત્યાં જાઉં ને, માતાજીના દર્શન જાઉં ને, ત્યારે મારી જન્મભૂમિ કે મને યાદ આવે મારા બાપ. ત્યારે લાગે કે નહીં, એ જે કુળમાં કાંઈક તાકાત છે. એટલે કુળનું મૂળ અને નદીનું મૂળ મારા બાપ અવર્ણી છે. છતાંય આ પાંચેય પરિવારે મને જે કાંઈ આનંદથી અનુભવ્યો, મને જે કાંઈ સ્વીકાર્યો, મને જે કાંઈ સાંભળ્યો,
એના માટે મારા કોટી કોટી અંતરના આશીર્વાદ સાથે પાનસેરિયા પરિવાર સાથે કુળદેવી માની કૃપાથી અને ગમા પીપળિયાના કુળદેવી માએ સેવાધામ આશ્રમમાં નિવાસ કરેલો છે એનો સાક્ષી અમારે હિમસનદાસ બાપુ સેઢાડાવાળા એના માટે અને એ બધું કામ બધે કરે છે અને એ ગમા પીપળિયામાંથી માં કુળદેવી ખોડિયા જે કામ કરે છે એક વ્યક્તિના કામ કરે છે મારા બાપ નહીં કે પાનસેરિયા એક જ પણ પાનસેરિયાને ખાસ બાકી બધા એના કામ આપણી કુળદેવી ખોડિયા કામ કરે છે એટલે આપણે બધાને મા પાસે એવું જીવન જીવવાનું જો જગતમાં એક મા જ ન હોય ને ઘણા ધર્મવાદીઓ કહે છે કે તમારે કુળદેવીની જરૂર નથી તમારે ગણપતિની જરૂર નથી તમારે કોઈની જરૂર નથી અમે ગુરુ એક જ બસ થઈએ નહીં મા તો જોશે જ મારા બાપ મા વગર જગત જીવી જ ન શકે જન્મી ન શકે એટલે માને આપણે બધા એવી રીતે સ્વીકારવાની છે અને આ જે કાંઈ લોકો મહેનત કરે છે ને એને હું એમ કહું કે આહા પેક તરીકે નમન ન કરું પણ એના હૃદયમાં જે વસેલી મા શક્તિ કુળદેવીનો વાસ એમાં મારા નમસ્કાર નમતા ઝૂકતા હોય એના માટે હું તમને બધાને એટલી દલીલ કરું કે મારા બાપ આ પાનસેરિયા પરિવાર કોઈ દી તૂટવો ન જોઈએ અને કોઈ દી વિખાવો ન જોઈએ મા પાસે પ્રાર્થના ભગવાન પાસે પ્રાર્થના અને આપણી જનતા પાસે પ્રાર્થના હું ઘણી વાર કહું એક ખોડિયાર અને એક સંતોકબાને યાદ કરું મારા બાપ જો મારી સંતોકબાનો હોત તો આ જગતને દેવદાસ ન મળ્યો હોત મારા એ આપણી મા મારા બાપ માને યાદ રાખજો માનો એક નાનો એવો દાખલો દઉં સવાલ પીપળિયાવાળા બધા જાણે છે બીજા ગામના ન જાણતા પીપળિયાવાળાને ખબર છે કે સાધુ આવ્યો હોય બા ભાત લઈને જાતા હોય અને ડેલામાં સાધુ બાપુ બેહો એ રોટલો ભાતમાંથી ખવડાવે બીજો ઘડી નાખે ખવડાવીને વાળીએ જતા હતા મારા બાપ એ જનેતાની જગમૈયા એ જનેતાની માં એવી માં બીજી આપણી કોઈક જનેતા અને કુળદેવી એ બે માં જેથી જગતને મળશે ને સાચવશે ને એટલે કૃષ્ણ અવતાર જેવી સ્થિતિ પ્રાપ્ત થાય મને તમને એવી શક્તિ આવશે મારા બાપ એટલે માને સાચવવા માટે મારી ખાસ નમ્ર વિનંતી છે હું ક્યારેક સાંભળું કોકના દીકરાની માં હેરાન થતી હોય તો મારા બાપ માને સાચવવાની મારી ખાસ ભલામણ છે એક જીવતીમાં અને કુળદેવીમાં બે માને જે સાચવે ને એને કૃષ્ણ કૃપા કરે બોલો રામદેવજી મહારાજની જે વિશેષ તો મારે શું કરવું કહું તમને બધાને ભાળું અને મારા બધી વાત આવી ગઈ છે સર્વેશામ શાંતિર્ભવતુ સર્વેશામ પૂર્ણમ ભવતુ સર્વેશામ મંગલમ ભવતુ સર્વે ભવંતુ સુખિનોમ શાંતિ શાંતિ એટલે જનેતાને હાચવજો મારા બાપ અને કુળદેવીની પ્રાર્થના રાખજો ઓમ શાંતિ શાંતિ અને વચ્ચે બીજું મારે આશ્રમે છે ને આટલા જ માણસો ત્યાં છે એટલે મારે ક્યાંક 10 મિનિટમાં આવશે એમ કહીને આવ્યો છું એટલે નીકળું છું એટલે મારું કોઈ ખોટું ન લગાડતા પણ મારું બોલું યાદ રાખજો ઓમ શાંતિ શાંતિ જોરદાર તાળીઓથી સ્વાગત વધાવી લઈએ આપણે અને હવે આગળનો ઇનામ વિતરણનો દોર ચાલુ રાખીએ છીએ અને વિશેષ આમંત્રણ દેતો જાઉં છું બધાય ગમે તેથી જે દી ફળ મળે જ્યારે સમય મળે ત્યારે આપણે આ સમયે નજર કરીએ તમને પાનસેરિયા કુળને એવો પાવર આવવો જોઈએ અમારા કુળમાં એક ધ્વજ એક ધર્મનો થંભ ઉપસ્થિત થયો છે એટલા પાવરથી પણ બધા આવવાની જાહેર આમંત્રણ ઓમ શાંતિ શાંતિ ત્યારબાદ ધોરણ 7ના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક ઉપર આવે છે નીતકુમાર મેહુલભાઈ ગમા પીપળિયા જેમનું સ્વાગત કરવા માટે આવશે જગદીશભાઈ ધીરુભાઈ નેસડી ત્યારબાદ બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે વત્સલ બિરેનભાઈ નારિયેળી મોલી જેમનું સ્વાગત કરવા માટે આવશે નિકુંજભાઈ જયસુખભાઈ નેસડી ત્યારબાદ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે આયુષી મહેશભાઈ નેસડી તેમનું સન્માન કરવા માટે આવશે બિપિનભાઈ ત્યારબાદ ધોરણ 8ના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક ઉપર આવે છે ભવ્યા મહેન્દ્રભાઈ ગમા પીપળિયા જેમનું સ્વાગત કરવા માટે આવે છે અરવિંદભાઈ પરસોત્તમભાઈ શેઢાવદર ભવ્યા મહેન્દ્રભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવશે ત્યારબાદ ધોરણ 8ની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે જય સંજયભાઈ નેસડીવાળા જેમનું સન્માન કરવા માટે આવશે નાથાભાઈ રવજીભાઈ શેઢાવદર ઝડપથી જય સંજયભાઈ સ્ટેજ ઉપર આવશે ત્યારબાદ ધોરણ 8 ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે ઈશાન વિપુલભાઈ ગમા પીપળિયા જેમનું સન્માન કરવા માટે આવશે મહેશભાઈ ભનુભાઈ શેઢાવદર ઈશાન વિપુલભાઈ ઝડપથી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે ઈશાન વિપુલભાઈનું સન્માન મહેશભાઈ ભનુભાઈ શેઢાવદર
ત્યારબાદ ધોરણ 9ના વિદ્યાર્થીઓ પહેલો નંબર પ્રાપ્ત કરે છે આસ્થા પરેશભાઈ કેરાળાવાળા, જેમનું સ્વાગત કરવા માટે આવશે ડૉક્ટર જીગર રામગઢ. ત્યારબાદ ધોરણ 9ની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે અંશુ અશુકભાઈ નેસડીવાળા, જેમનું સન્માન કરવા માટે આવશે કિરીટભાઈ બોડિયા. ત્યારબાદ બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે અંશુ હસમુખભાઈ નેસડીવાળા. અંશુ હસમુખભાઈ નેસડીવાળા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે રુદ્રા હિતેશભાઈ ગમા પીપળિયા. રુદ્રા હિતેશભાઈ ગમા પીપળિયા. ત્યારબાદ ધોરણ 10ની અંદર પ્રથમ ક્રમાંક ઉપર બે વિદ્યાર્થીઓ છે. ઝડપથી સ્ટેજ ઉપર આવશે યજ્ઞેશભાઈ ધર્મેશભાઈ શેઢાવદર અને રવિભાઈ અશ્વિનભાઈ દેવગામ. આ બંને વિદ્યાર્થીઓએ ધોરણ 10ની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ધોરણ 10ની અંદર 90% લાવવા એટલે આ બંને વિદ્યાર્થીઓને તાળીઓથી ગળગળાટથી વધાવશો. યજ્ઞેશભાઈ ધર્મેશભાઈ રવિ અશ્વિનભાઈ, જેમનું સન્માન કરવા માટે આવશે પ્રવીણભાઈ ભરતભાઈ ધાર કેરાળા. યજ્ઞેશભાઈ ધર્મેશભાઈ શેઢાવદર રવિ અશ્વિનભાઈ દેવગામ, જેમનું સન્માન કરવા માટે આવશે પ્રવીણભાઈ ધાર કેરાળા. ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ ધોરણ 10ની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે મોક્ષા કિરણભાઈ શેઢાવદર. બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે મોક્ષા કિરણભાઈ શેઢાવદર, જેમનું સન્માન કરવા માટે આવશે ભરતભાઈ બચુભાઈ નારિયેળી મોલી. કાંસેરિયા મોક્ષા કિરણભાઈ, તેમનું સન્માન કરવા માટે આવશે ભરતભાઈ બચુભાઈ નારિયેળી મોલી. ત્યારબાદ ધોરણ 10ની અંદર ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે જીત રાજેશભાઈ શેઢાવદર. ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે જીત રાજેશભાઈ શેઢાવદર, જેમનું સન્માન કરવા માટે આવશે કિરીટભાઈ બોડિયા. આપણી તાળીઓ શરૂ રહેવી જોઈએ. ત્યારબાદ ધોરણ 11 કોમર્સ, તેમની અંદર પહેલો ક્રમાંક પ્રાપ્ત કરે છે મિતાક્ષ મહેશભાઈ નેસડીવાળા, જેમનું સન્માન કરવા માટે આવશે અશોકભાઈ માળવિયા પીપરિયા. મિતાક્ષ મહેશભાઈ નેસડીવાળા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. જેમનું સન્માન કરવા માટે આવશે અશોકભાઈ માળવિયા પીપરિયા. મિતાક્ષ મહેશભાઈ નેસડીવાળા, જેમનું સન્માન કરવા માટે આવશે અશોકભાઈ માળવિયા પીપરિયા અને ચતુરભાઈ માળવિયા પીપરિયા. ત્યારબાદ ધોરણ 11ની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે રુદ્ર રમેશભાઈ દુધાળાવાળા, જેમનું સન્માન કરવા માટે આવશે વિનુભાઈ મીઠાભાઈ માળવિયા પીપળિયા. ત્યારબાદ ધોરણ 11ની અંદર ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે આયુષી અશોકભાઈ ગમા પીપળિયા, જેમનું સન્માન કરવા માટે આવશે અશોકભાઈ માળવિયા પીપળિયા. આયુષી અશોકભાઈ ગમા પીપળિયા. ત્યારબાદ ધોરણ 11 સાયન્સની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે મીત સુરેશભાઈ નેસડીવાળા. ધોરણ 11 સાયન્સ પહેલો ક્રમાંક પ્રાપ્ત કરે છે મીત સુરેશભાઈ નેસડીવાળા, જેમનું સન્માન કરવા માટે આવશે સુરેશભાઈ કનુભાઈ ગમા પીપળિયા. જેમનું સન્માન કરવા માટે આવશે વિનુભાઈ મીઠાભાઈ માળવિયા પીપરિયા. રુદ્ર રમેશભાઈ.
જેમનું સન્માન પણ ગોરધનભાઈ કાનજીભાઈ જ કરશે. હેતવી હસમુખભાઈ. પેલા તાળીઓ પાડો. ધોરણ 12 સાયન્સ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે વરુણ નરેશભાઈ ચેઢાવદર ગમા પીપળિયા. મનસ્વી મહેન્દ્રભાઈ, જેમનું સન્માન કરવા માટે હાલો. મારું ગળું બેહી જાય પણ તમારી તાળીઓ નહીં પડે એવું લાગે છે. તમે કડક મ્યુઝિક બંધ કરી દો તો. ત્યારબાદ ધોરણ 6 ની અંદર વિપ્સા અમિતભાઈ ગમા પીપળિયા, ધ્યાન મુકેશભાઈ ગમા પીપળિયા, વૃંદા રાકેશભાઈ દેવગામ, મંત્ર જિગ્નેશભાઈ ગમા પીપળિયા. રુદ્ર હર્ષદભાઈ શેઢાવદર, આસ્થા મુકેશભાઈ ગમા પીપળિયા, મીત મનીષભાઈ વરસડા, ધ્રુવી નિતેશભાઈ શેઢાવદર, હાર્વી ધર્મેશભાઈ શેઢાવદર, ધ્રુવ ભીખુભાઈ ગમા પીપળિયા, મયુર સુરેશભાઈ ગમા પીપળિયા, સ્મિત હિતેશભાઈ શેઢાવદર, રોહન દિલીપભાઈ શેઢાવદર, રેયન સુરેશભાઈ ગમા પીપળિયા. આ બધા જ વિદ્યાર્થીઓ સ્ટેજ પાસે આવીને ઊભા રહેશે. स्वटी करमूले तु गोविंद प्रभाते कर दर्शनम समुद्र वसने देवी पर्वतस्तन मंडले विष्णुपत्नी नमस्तोभ्यं पाद सक्षम समस्प्रमे ब्रह्मा मुरारी त्रिपुरा तकारी भानु शशि भूमि सुतो बुधस्य गुरु शुक्र शनिराव केत कुर्वन्तु सर्वे मम सुप्रभातम् प्रातः स्मरणमेतद्यो लिखित्वा दरद पठे ससम्य धर्मनिष्ठस्य संस्कृता कन्धभारत महेन्द्रो मदयसय्यो देवतात्मा हिमालय ध्येयो वेङ्कटगोविन्द्यो गिरिसारावलिस्तथा गंगा सरस्वती सिंधु ब्रह्मपुत्र सगंधकी कावेरी यमुना रेवा कृष्णा गोदा महानदी अयोध्या मथुरा माया काशी कांची हवंतिका वैशाली द्वारिका धेया पुरी तक्षशिला दया प्रयागः पाटलीपुत्र विजयानगरं महन्त इन्द्रप्रस्थं सोमनाथं विजयानगरं महन्त यं वेदिकामन्तरुसः पुराणम् इन्द्रयनं माधविश्वाहमादो वेदान्तिनो दिवचनीयमेकं यं ब्रह्मसप्ते न च विसुसन्ता सेवाय विषं शिवैत्योचं यं वेस्तु वाविस्तुरिति स्तुवन्ति बौद्धस्ताप नितिबौद्धजैना सत्स्त्रीयकाले निचविस्तु धर्मा अस्तु. ત્યારબાદ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. પ્રગતિ પ્રકાશભાઈ ગમા પીપળિયા, પ્રાંશુ ઉમેશભાઈ પીપળલગ, ધાર્મિક કિરીટભાઈ બોડિયાવાળા, જશ અમિતભાઈ ગમા પીપળિયા. ત્યારબાદ 11 સાયન્સવાળા વિદ્યાર્થીઓ કુશલ અરુણભાઈ ગમા પીપળિયા, રુદ્ર જયેશભાઈ બોડિયાવાળા, જીલ પ્રકાશભાઈ શેઢાવદર. પ્રગતિ પ્રકાશભાઈ, પ્રાંશુ ઉમેશભાઈ, ધાર્મિક કિરીટભાઈ, જશ અમિતભાઈ, કુશલ અરુણભાઈ, રુદ્ર જયેશભાઈ અને જીલ પ્રકાશભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. ફટાફટ સ્ટેજ ઉપર આવો. પ્રગતિ ભરતભાઈ ગમા પીપળિયા, ઝરણા દિલીપભાઈ શેઢાવદર, પાર્થ શિવલાલ નારિયેળી મોલી, કેશા સતીશભાઈ કેરાળાવાળા. 12મા ધોરણના જેના નામ બોલ્યા છે ફટાફટ સ્ટેજ પાસે આવી જાય. પ્રગતિ ભરતભાઈ, ઝરણા દિલીપભાઈ, પાર્થ શિવલાલભાઈ,
દેવચંદભાઈ અને શાંતિભાઈ કરશે. હવે અહીંયાથી ડિગ્રીવાળા જે કોઈ પણ વિદ્યાર્થીના નામ અર્ચના ગોરધનભાઈ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જેમનું સન્માન કરવા માટે આવશે ચેતનભાઈ હરદાસભાઈ નેસડીવાળા. ત્યારબાદ આવશે મોનિત દીપકભાઈ બેચલર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તેમનું સન્માન કરવા માટે આવશે શાંતિભાઈ રવજીભાઈ શેઠાવદર. મોનિત દીપકભાઈ બેચલર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ અમિતા જયસુખભાઈ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, તેમનું સન્માન કરવા માટે આવશે કિરીટભાઈ વિઠ્ઠલભાઈ ગમા પીપળિયા. અમિતા જયસુખભાઈ. ત્યારબાદ નયન હિંમતભાઈ ગ્લોબલ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તેમનું સન્માન કરવા માટે આવશે કિશોરભાઈ છગનભાઈ શેઠાવત બેચલર ઓફ કોમર્સ, તેમનું સ્વાગત કરવા માટે મિલનભાઈ ધીરુભાઈ. ભૂખ લાગે છે. અરવિંદભાઈ લીલાભાઈ પાનસેરિયા હવનના રસોઈના દાતાશ્રી હતા નેસડીવાળા, જેમનું સન્માન કરવા માટે આવશે શાંતિલાલ રવજીભાઈ શેઠાવદર. ત્યારબાદ વિનુભાઈ ભાદાભાઈ સોલારના દાતાશ્રી ગમા પીપળિયા, જેમનું સન્માન કરવા માટે આવશે ગોરધનભાઈ કાનજીભાઈ ગમા પીપળિયા. વિનુભાઈ ભાદાભાઈ તેમનું સન્માન કરવા ગોરધનભાઈ કાનજીભાઈ ગમા પીપળિયા આવશે. ત્યારબાદ જયંતિભાઈ ગોરધનભાઈ ઇલેક્ટ્રિક વાયરિંગના દાતાશ્રી ગમા પીપળિયા, તેમનું સન્માન કરવા માટે આવશે પરસોત્તમભાઈ મોહનભાઈ ગમા પીપળિયા. ત્યારબાદ ભનુભાઈ મોહનભાઈ અહીંયા મંદિર સ્ટેજ પાસેથી રસ્તો ખાલી કરી આપજો સાહેબ. ભાનુભાઈ મોહનભાઈ મંદિરે 50 ગલ્લાના દાતાશ્રી છે, જે અત્યારે ભારતીય કિસાનભાઈ, જેમનું સન્માન કરવા માટે આવશે કિરીટભાઈ વિઠ્ઠલભાઈ ગમા પીપળિયા. અશ્વિનભાઈ લાભુભાઈ શેઠાવદર. અમિતભાઈ બાલાભાઈ. ત્યારબાદ ચંદુભાઈ કાનજીભાઈ, જેમનું સન્માન કરવા માટે આવશે ચતુરભાઈ માળવિયા પીપળિયા. ત્યારબાદ મનીષભાઈ અરજણભાઈ દેવગામ, જેમનું સન્માન કરવા માટે આવશે કાળુભાઈ ગોબરભાઈ ગમા પીપળિયા. મનીષભાઈ અરજણભાઈ. ત્યારબાદ ચીમનભાઈ કરસનભાઈ સોલાર પાવરના દાતાશ્રી ગમા પીપળિયા, જેમનું સન્માન કરવા માટે આવશે ઘનશ્યામભાઈ સવાભાઈ ગમા પીપળિયા, જેમનું સન્માન કરવા માટે આવશે અશોકભાઈ માલવિયા પીપળિયા. ધનસુખભાઈ કરસનભાઈની સાથે સ્નેહલભાઈ ધનસુખભાઈ કરસનભાઈ પણ ઉપસ્થિત થશે. આપણું માતાજીનું જે ભવન બન્યું છે ને એમના દાતા છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કિરીટભાઈ જયંતિભાઈ બોડિયાવાળા. આવે છે ગીતાબેન શાંતિભાઈ પાનસેરિયા શેઠાવદર. શારદાબેન વિઠ્ઠલભાઈ પાનસેરિયા, જેમનું સન્માન કરવા માટે આવશે ગીતાબેન શાંતિભાઈ પાનસેરિયા શેઠાવદર. ત્યારબાદ શારદાબેન વિઠ્ઠલભાઈ પાનસેરિયાના પુત્રવધુ મનીષાબેન કિરીટભાઈ, જેમને સ્નેહ મિલનની અંદર 21,000 દાનમાં આપ્યા છે, તે પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. મનીષાબેન કિરીટભાઈ, જેમનું સન્માન કરવા માટે આવશે મિતાબેન સુરેશભાઈ ગમા પીપળિયા એસડીવાળા. મંજુલાબેન ભનુભાઈ પાનસેરિયા, જેમનું સન્માન કરવા માટે આવશે ગીતાબેન પ્રવીણભાઈ પાનસેરિયા.
ત્યારબાદ પ્રવીણભાઈ હરદાસભાઈ પાંચેરિયા જે 1,11,100 પરસોત્તમભાઈ મોહનભાઈ પાંચેરિયા 51,000ના દાતા શ્રી ગમા પીપળિયા જેમનું સન્માન કરવા માટે આવશે અરવિંદભાઈ પરસોત્તમભાઈ પાંચેરિયા શેઢાવદર. ત્યારબાદ રામજીભાઈ નાગજીભાઈ પાંચેરિયા દલસુખભાઈ છગનભાઈ પાંચેરિયા 51,000ના દાતાશ્રી સાથે ખોડિયાર મંદિરનું કલરકામ ધાર કેરાળાવાળા જેમનું સન્માન કરવા માટે આવશે વિનુભાઈ. ત્યારબાદ સુરેશભાઈ છગનભાઈ પાંચેરિયા 51,000ના દાતાશ્રી ગામ ગમા પીપળિયા જેમનું સન્માન કરવા માટે આવશે ઈશ્વરભાઈ ખેડાભાઈ પાંચેરિયા દુધાળાવાળા. જીતુભાઈ મનુભાઈ સ્નેહમિલનના દાતાશ્રી 25,000 શેઢાવદર જન્મ. કેતનભાઈ પાંચેરિયા જેમનું સન્માન કરવા માટે આવશે દેવાંગભાઈ દેવચંદભાઈ દેવગામ. મુકેશભાઈ પાંચેરિયા જેમનું સન્માન કરવા માટે આવશે જયદીપભાઈ દિલીપભાઈ દેવગામ. જેમનું સન્માન કરવા માટે આવશે જયદીપભાઈ દિલીપભાઈ દેવગામ. કિરીટભાઈ વિઠ્ઠલભાઈ પાંચેરિયા ઉપપ્રમુખ ગમા પીપળિયા જેમનું સન્માન કરવા માટે આવશે ડોક્ટર જીગરભાઈ ધર્મેશભાઈ પાંચેરિયા રામગઢ. ત્યારબાદ પ્રવીણભાઈ હરદાસભાઈ પાંચેરિયા મંત્રી નેસડીવાળા તેમનું સન્માન કરવા માટે આવશે મયુરભાઈ વજુભાઈ. જયસુખભાઈ નાનજીભાઈ પાંચેરિયા જેમનું સન્માન કરવા માટે આવશે વિપુલભાઈ બનુભાઈ પાંચેરિયા બોડિયાવાળા. અશોકભાઈ પાંચેરિયા કમિટી સભ્ય માળવિયા પીપળિયા જેમનું પરિવારનો પ્રથમ સ્નેહ મિલન મળ્યું છે અને રક્તદાન કેમ્પ યોજાઈ રહેલો 38 બોટલ થઈ છે. એટલે મા ભગવતીની કૃપા હોય જમવાની લાઈનમાં જે આપણે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે બહાર ઊભા છે એ જમવાની લાઈન કરતાં રક્તદાનની લાઈનમાં આવી લાઈન થાય એ આપણે વિચારવું પડે. અહીંયા આયોજકો એમ કહે છે કે અહીંયા તમે ત્યારબાદ મગનભાઈ દેવજીભાઈ પાંચેરિયા ધાર કેરાળાવાળા જેમનું સન્માન કરવા માટે આવશે જગદીશભાઈ ધીરુભાઈ પાંચેરિયા નેસડીવાળા.
પાનસેરિયા પીપળિયા, જેમનું સન્માન કરવા માટે આવશે દિવ્યાંતભાઈ પરશુરામભાઈ શેઢાવદર પ્રમુખ, તેમનું સન્માન કરવા માટે આવશે કાળુભાઈ ગોરધનભાઈ. આવીને પોતાનું ઇનામ લઈ લેશે દીવ પરેશભાઈ, ગમા પીપળિયા, શ્રેયા યોગેશભાઈ. પાંસેરિયા પરિવારના જે બહેનો દીકરીઓ વહુઓ છે, થોડોક વિચાર કરો કે આપણું પોતાનું એક મહિલા મંડળ બનાવો. એ દિશામાં થોડોક વિચાર કરો, આગળ આવો. એકબીજા સાથે પહેલાં પોતાના મોબાઈલ નંબર શેર કરીને એક ગ્રુપ બનાવો, કોર્પોરેટર ગ્રુપ બનાવો. અને એક જેમ ભાઈઓનું સંગઠન થઈ ગયું છે, 17 ગામ કે 18 ગામના પાંસેરિયા પરિવારના ભાઈઓનું જેમ સંગઠન થઈ ગયું છે, એમ બહેનો મહિલાઓ જે છે એમનું પણ એક મંડળ બને, સંગઠન બને, તો આપણે પાંસેરિયા પરિવારની શક્તિમાં એક અનેરો વધારો થાય. તો એ દિશામાં વિચાર કરવા માટે હું દરેક માતા બહેનો, આમાં તો ઘણી મારી ભાભીઓ છે, દરેકને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું. ઘણી મારી વહુ છે, દીકરાઓની વહુ, નાના ભાઈની વહુ, તો દરેકને હું વિનંતી કરું છું એ દિશામાં. વાઘા અને ગૂગલના દાતા છે, જેમના નામ હું ખાલી અહીંયાથી જાહેરાત માટે જ બોલું છું, કોઈ સન્માન કે એવું છે નહીં. શાંતિભાઈ રવજીભાઈ શેઢાવદર, દેવચંદભાઈ ભનુભાઈ દેવગામ, હિંમતભાઈ નાનજીભાઈ શેઢાવદર, રામજીભાઈ નાનજીભાઈ રામગઢ, નાથાભાઈ રવજીભાઈ શેઢાવદર, જયસુખભાઈ નાનજીભાઈ શેઢાવદર, મગનભાઈ દેવજીભાઈ ધાર કેરાળા, પરસોત્તમભાઈ મોહનભાઈ ગમા પીપળિયા, રમેશભાઈ પોપટભાઈ ધાર કેરાળા, ભાવેશભાઈ મનસુખભાઈ જીવાપર, વિજયભાઈ બાવચંદભાઈ જીવાપર, દિશાંતભાઈ મૂળજીભાઈ જીવાપર, જયેશભાઈ નરસિંહભાઈ દેવગામ, રવિભાઈ પ્રવીણભાઈ દેવગામ, રાઘવભાઈ કરશનભાઈ નેસડી, વિપુલભાઈ ધનજીભાઈ નેસડી, ભરતભાઈ પોપટભાઈ નેસડી અને રાકેશભાઈ ધીરુભાઈ નેસડી. આ ટોટલ જેટલા નામ બોલ્યા છે એ તમામ આજીવન માતાજીના વાઘા અને ગૂગલના દાતા છે, અને જેનો વાર્ષિક ખર્ચ 1200 રૂપિયા અંદાજિત છે. અને જે કોઈ પણને લખાવવાની ઈચ્છા હોય તે લખાવી શકે છે. અને પ્રવીણભાઈ હરદાસભાઈ નેસડીવાળા, જે આજીવન માતાજીના દિવેલના દાતા છે, જોરદાર તાળીઓથી વધાવી આપણે. વિશાલ જીવરાજભાઈ પાંસેરિયા જીવાપરવાળા, નવનીત ગોરધનભાઈ પાંસેરિયા જીવાપર, જે આ ગૂગલ અને વાઘાના વાર્ષિક 1200 રૂપિયા જેવો અંદાજિત ખર્ચ થાય છે, તેમના દાતા છે. ઓમ ખુશાલ પાંસેરિયા. કોઈ પણ રિલેટિવ હોય ને તો પણ અહીંથી એમની ટ્રોફી લઈ જાય. પાંસેરિયા રાજવી નિલેશભાઈ, પાંસેરિયા દિનતા વિજયભાઈ, પાંસેરિયા વિધિ લાલજીભાઈ અને પાંસેરિયા રુદ્ર લાલજીભાઈ. સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. અહીં ઉપસ્થિત તમામ માનવંતા મહેમાનો, વડીલો, કાર્યક્રમ સંચાલકો અને તમામ ભાઈઓ બહેનો, આજના યાદગાર સ્નેહ મિલનમાં હું પાંસેરિયા ઓમ દિલથી સૌને હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મને મારા વિચારો રજૂ કરવાની તક મળી તે બદલે હું પાંસેરિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કહેવાય છે કે વિચારો એક બીજ સમાન હોય છે અને કર્મ એ વિચારોના વૃક્ષ સમાન હોય છે. જો બીજ ખરાબ હશે તો વૃક્ષ પણ ખરાબ જ ઉગશે. જો તમે સારું વૃક્ષ ઉછેરવા ઈચ્છતા હોય તો બીજ પણ સારું જોવું જોઈએ. સારા કર્મ કરવાથી તેના સરવાળા તો થાય જ છે, પણ કોઈના આશીર્વાદ મળવાથી તેના ગુણાકાર પણ થાય છે, જેને દુનિયા નસીબ કહે છે. જેમ આપણે મજબૂત ઇમારત ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, તેવી જ રીતે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મજબૂત વિચારોની જરૂર પડે છે. આજના આધુનિક યુગમાં બાળકોમાં સંસ્કારનું સિંચન કઈ રીતે કરવું તે મહત્વનું છે.
સંસ્કારની શરૂઆત માતાના ગર્ભથી જ થાય છે. બાળકને નાનપણથી જ કેળવણીના પાઠ ભણાવવા જોઈએ. આ બધી બાબતોમાં માત્ર માતા જ નહીં પરંતુ પિતા અને ઘરના દરેક સભ્યોનો પૂરતો સહયોગ હોવો જોઈએ. બાળકનો 90% વિકાસ માતાના ગર્ભમાં અને ઘરના વાતાવરણમાં જ થાય છે. ઇતિહાસમાં શિવાજી મહારાજ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિની કેળવણી ઘોડિયામાંથી જ મળી હોવાનું શાસ્ત્રોમાં જાણવા મળ્યું હતું. કળિયુગના અસ્તુ. ગુગળ અને વાઘાના દાતામાં વિનુભાઈ મીઠાભાઈ પાનસેરિયા, માળવિયા પીપરિયા. આજીવનમાં એવું છે, વર્ષના 1200 રૂપિયા લેખે તમારે આપવાના છે. ખાલી પૈસાથી કામ નથી થતું. જો આવા સ્વયંસેવકો રાત દિવસ જે 3 દિવસથી મહેનત કરી રહ્યા છે એવા જો આપણને આ મળ્યા ના હોત માતાજીની કૃપાથી, તો આ પાનસેરિયા પરિવાર અત્યારે આટલું એકત્ર ના થયું હોત. અને ખરેખર આ કમિટી સભ્યો જે છે છેલ્લા કેટલા લાંબા સમયથી 1.5-2 વર્ષથી કેટલું બધું દોડાદોડી કરે છે, ગામે ગામ જાય છે, બધાને એક કરે છે અને માતાજીનો જે મઢ બનાવવા માટે ફાળા ઉઘરાવાથી માટેને પોતાના પણ સ્વ ખર્ચે અને પોતે પણ આમાં મોટી મોટી રકમો દાન પેટે પોતે પણ એમાં બહુ મોટી મોટી રકમો આપેલી છે. એનાથી પણ વિશેષ સમય કેટલો આપે છે. અને આપણને બધાને તો રેડીમેડ આ લોકોની મહેનત રેડીમેડ આપણને મળી રહ્યું છે. તો એકવાર આ જેટલા પણ કમિટી મેમ્બરો છે ગામે ગામથી ટેન્શન ઓછું લેતા હશે અને માતાજીનો મઢ બનાવવાનું, ધર્મશાળા બનાવવાનું જે આપણે કાર્ય છે એમાં ટેન્શન વધારે લે છે. આ માતાજીની કૃપા છે આપણા પરિવાર ઉપર. લાંબા સમય પછી આ એક મોકો, આ એક અવસર, આ એક ઉત્સવ આપણને બધાને એક કરવા માટે માતાજીની કૃપા સાથે, પૈસા સાથે, ધનરાશિ સાથે મહેનત પણ જરૂરી છે. બાકી પૈસાથી હું ખાલી પૈસાથી કંઈ થાય? કાંઈ ન થાય. પૈસા સાથે સંખ્યાબળ હોવું જોઈએ, સેવા ભાવ હોવો જોઈએ અને પોતાનો કિંમતી સમય. આ કોઈ નવરા નથી. બધા મોટા મોટા ધંધા કરે છે, મોટા મોટા કાર્યો કરે છે, કોઈ નવરા નથી. છતાં પણ એને માતાજીની પ્રેરણા, માતાજીની કૃપા, માતાજીની શક્તિને કંઈક ભાવ અને એ લોકોને કેટલું મળતું હશે ને અંદરથી, એ તો જે અનુભવ કરે ને એને ખબર પડે. સેવામાં કેવા મેવા છે ને એ તો અનુભવ કરે ને એને ખબર પડે. અને સેવા માટે કોઈ પણ એક માધ્યમ કોઈ પણ વ્યક્તિને મળતું હોય છે. આ લોકોને માધ્યમ મળ્યું છે માતાજી, કુળદેવી, આદ્ય શક્તિ. બાપુજીએ કીધું ને, જીવતી માને અને કુળદેવીને જે રાજી કરે એના જીવનમાં વિઘ્નો ના આવે. તો એ યથાર્થ કરી બતાવ્યું છે હમણે. જોરદાર તાળીથી, જોરદાર તાળી, એટલી જોરદાર તાળી કરો કે આ લોકોનો ઉત્સાહ, આ લોકોનો ઉમંગ, આ લોકોનો આવેગ જળવાયેલો રહે અને વર્ષો વર્ષ એક નહીં પણ 2 આવા સ્નેહ મિલન થતા રહે. અને આપણે બધા વધારે ને વધારે એકબીજાની નજીક આવતા જઈએ, એકબીજાની વધારે ઓળખ બનતી જાય અને આપણું એક સંગઠન બને, જેથી આપણા પરિવારમાં કોઈને પણ તકલીફ પડે તો આટલો મોટો સમુદાય એને મદદ કરવા માટે, એને એક સહારો આપવા માટે કે ભાઈ તું એકલો નથી, અમે બધા તારી સાથે છીએ, તું મૂંઝાઈશ નહીં. આ આપણા પરિવારને મળવું જોઈએ. એના માટે જે આજથી શરૂઆત થઈ છે અવિરતપણે આદિ અંત સુધી આ કાર્ય દીપાયમાન રહે અને આપણી એકતા વધતી રહે અને માતાજીની ઉપરની શ્રદ્ધા આપણી દરેકની વધતી જાય, શક્તિ આપણને વધારે મળતી જાય અને આપણું જીવન એક ઉજ્જવળ દિશા ઉપર. આવા નાના નાના ભૂલકાઓ કેટલું બધું કહી ગયા, કેટલું બધું કહી ગયા. આટલી નાની ઉંમરમાં આ કૃપા મળી છે આપણા પરિવારને, આપણા કુળને, આપણી માતાજીની.
કંઈક છે અદૃશ્ય શક્તિ જે આપણી વચ્ચે કાર્ય કરી રહી છે અને આપણને એ પ્રેરિત કરી રહી છે. કંઈક છે, બસ એની પ્રત્યે સમર્પિત ભાવ અને સેવા ભાવ સાથે જેણે સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે, પરમાત્માએ એની જવાબદારી લઈ લીધી છે. આદિ અનાદિકાળથી આ વસ્તુ સાચી સાબિત થઈ છે. જે ભગવાનની પાછળ પડે છે, જગત એની પાછળ પાછળ ચાલે છે. ધન્યવાદ. બોલો માં ખોડલની, બોલો માં ખોડલની, માં ભગવતી રાંદલની, માં બ્રહ્માણીની. આજે આપણે એટલે કે આપણો વિશાળ પાનસેરિયા પરિવાર, ગમા પીપળિયા પાનસેરિયા પરિવાર મઢ જે દર્શન કરવા આવે છે, મઢની સાથે સંકળાયેલા, માતાજી સાથે સંકળાયેલા છે, એ બધા મંચ ઉપર બેઠેલા આપણા મહાનુભાવો, મહેમાનો તેમજ આપણી સામે બેઠેલા ભાઈઓ, યુવાનો, ભાઈઓ તથા બહેનો, વડીલો અને માતાઓ, બધાની મા ભગવતીની કૃપાથી આપણે પ્રથમ સ્નેહ મિલનમાં જે વિશાળ સંખ્યામાં ભેગા થયા તે બદલ અને અહીંની કમિટી સુરતની જે રાત દિવસ રાતે 1-1, 1:30 વાગ્યા સુધી સંકલન કરીને આ આયોજન કર્યું છે તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા બધા ભાઈઓ પાનસેરિયા પરિવાર જે અહીંયા આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે મા ભગવતી ખોડલ તેમજ આપણા બધા કુળદેવી અને કુદરતે જે આપણી લાજ રાખી છે કે આવા મહાસંમેલન થયું, મહાસ્નેહ મિલન થયું અને કુદરતે આપણને લાજ રાખી. અમારા ગમા પીપળિયામાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો, પણ આજે આપણી બધી લાજ રાખી દીધી, કાંઈ છાંટો પણ ન પડ્યો, જેથી કરીને આપણો સ્નેહ મિલનનો કાર્યક્રમ બહુ સુપર ગયો. એટલે કુદરતનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે વાત કરી કે નાની એવી પીહુબેન એક ભગવાનનું સ્વરૂપ છે, તે આપણને સૂચન કરી ગઈ કે તમાકુ વ્યસન એ હકીકત બરબાદીનું નિશાન છે જો સમજીએ તો. અને વ્યસન જેને હોય ને એ તો એનું પોઝિટિવ ગાય કે ભાઈ બહેનો અને વ્યસન ન હોય છતાંય એને કેન્સર થાય, એવું પોઝિટિવ ગાવાનું નથી. તમે સમજો છો તમારા પગ નીચે વિષય એવો હોય તો ફટ કરતાં આગળ વહી જાઓ છો. તો તમાકુ છે ને વિષય કરતાં વિચિત્ર છે જો સમજીએ તો. એટલે વ્યસન ઉપર આપણે ખાસ ભાર મૂકીએ. અને નાની એવી પ્રિન્સુબેન આપણને સૂચન કરી ગઈ હોય કે એક વ્યક્તિ આ પ્રથમ સ્નેહ મિલન નિમિત્તે એક વ્યક્તિ પણ જો આજથી વ્યસન મૂકે તો એનું વક્તવ્ય સાર્થક છે. એટલે આપણે પ્રથમ સ્નેહ મિલનમાં મળ્યા છીએ અને પ્રથમ સ્નેહ મિલનમાં મળ્યા છીએ તો અત્યારે એ યાદી કરાવી દે ભાઈ, મનથી હૃદયથી એ પીહુબેન કહે છે કે ભાનુભાઈ કહે છે એટલે તમાકુ નથી મૂકવી, એટલે વ્યસન નથી મૂકવું, પણ મારા કુટુંબની બરબાદી થાય, મારા શરીરની બરબાદી થાય, મારા જીવનની બરબાદી થાય, એ જો મનથી સમજે છે અને મનથી નક્કી કરે તો આપણા પ્રથમ સ્નેહ મિલન નિમિત્તે આપણે અહીંયા યાદી કરાવ કે આ હું તમાકુ ખાઉં છું એ મારા શરીર માટે, મારા કુટુંબ માટે ગુણકારી નથી. અને એક દ્રષ્ટાંત આપું, આપણે સમય છે દ્રષ્ટાંત આપું કે એક ભાઈ ગોવા ફરવા ગયા. ગોવા ફરવા ગયા એટલે સરસ મજાની જે રહેતી હતી ત્યાં બેઠા બેઠા શાંતિથી જોવે, બધા સહેલાણીઓ વિદેશીઓ બધા જે આવ્યા હોય આનંદ કરતા હોય, આપણા અહીંના આનંદ કરતા હોય, બધી આમ મીઠી મીઠી નજર કરે આમ, પણ કાંઈ બીજું કાંઈ ધીમું ધીમું આમ હાસ્ય આપે પણ બોલે નહીં કાંઈ. એટલે એમની પાસે એક બેન આવ્યા, એ ક્યારના એ જોતા હતા ભાઈ આ ભાઈ ક્યારના આમ હસે છે, બધી નજર કરે છે, તો શું છે એનું રહસ્ય. એટલે કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તમે એકલા એકલા હસો છો, બધી નજર કરો છો, કાંઈ બોલતા નથી કોઈને હારે, તો એનું રહસ્ય શું? એટલે તોય ન બોલ્યા. એ કે ભાઈ બોલો તો ખરા, તમે કાંઈ બોલતા નથી, આટલા બધા શાંત છો, તો એનું રહસ્ય.
પછી એ ભાઈ સરસ મજાની રહેતી હતી, એમાં લખ્યું કે મારા મોઢામાં માવો હે, મારા મોઢામાં માવો હે, બોલી ન શકતો, મારા મોઢામાં માવો હે, એટલે હોઠ પણ ખુલતા નથી. તો એવું આપણે સમજીએ છીએ કે ભાઈ તમાકુ ખાય છે, માવા ખાય છે, એના મોઢા પૂરા ખુલી શકતા નથી. અને નીચે રેલો આવે પછી આ રાજકુંવર જેવું મોઢું હોય એ ફટ કરતું તરબૂચના કાતળી ગોળે કાઢી નાખવામાં આવે ને પછી એમ થાય છે. અને પછી આપણે તમાકુ માવા મૂકીએ છીએ તો એ પહેલાં આપણે સમજી જઈએ અને મા ભગવતી પાસે શક્તિ માગીએ કે મા ભગવતી અમને શક્તિ આપો, આ વ્યસનમાંથી અમારા કુટુંબ માટે, બહેનો, પતિ, આપણે કારણ કે એક ઘરમાંથી જે મેન વ્યક્તિ જાય ને એટલે પત્ની એનો પતિ ગુમાવે, બેન એનો ભાઈ ગુમાવે, છોકરાઓ એના પિતા ગુમાવે. તો એવું ન બને એ વિચારીને થોડુંક આ વ્યસન ઉપર ધ્યાન આપે અને મગજમાં બેસે. તો અહીંયા જે આપણા જે કમિટીના મેમ્બરો છે એની પાસે યાદી કરાવી દે અને આવતા વર્ષે એનું સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે. એટલે હજી હૃદયથી વિચારીને મા ભગવતી પાસે શક્તિ માગીને સમજીને એટલું આ કરે તો આ કાર્ય 100% આપણે સાર્થક ગણ્યું. હવે સંબંધ છે ને, સંબંધ આપણે પાનસેરિયા પરિવાર મળ્યા છે. સંબંધ એ છે ને વટ કરવાથી નહીં પણ આપણે સાથે વાત કરવાથી, સંકલન કરવાથી સંબંધો વધે છે. ખાલી વટ કરવા જઈએ તો સંબંધો તૂટે છે. અને જે આ ગોરધનભાઈએ જે આ બાળકો હતા, અમારે વાતચીત થઈ કે ભાનુભાઈ કે જે બધા સન્માન કરે ને એ 1 થી 3 સુધી નંબર મેળવેલા હોય તો એનું સન્માન થાય છે. તો આપણે જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય અને એનું બધાનું સન્માન કરવાનું છે. તો એ ખાસ દાતાને લાખ લાખ ધન્યવાદ કે બાળકોને એક ઉત્સાહ મળ્યો, બાળકોને એક મોટિવેશન મળ્યું. અને આજનું બાળક એ આવતીકાલનો નાગરિક છે. એટલે બાળકો એની રીતે હું કંઈક બનીશ, હું કંઈક કરીશ, તો આજથી થોડુંક લક્ષ્ય લઈને આગળ વધે. પછી વાઘા અને ગુગળના આજીવન દાતા વિનુભાઈ, મીઠાભાઈ, અલી ઉદયપુર, માળવિયા પીપરિયા, હરેશભાઈ, દેવસીભાઈ પાનસેરિયા, ગમા પીપળિયા. બોલો માં ખોડલ માત કી. આશાબેન, હરેશભાઈ પાનસેરિયા, ગમા પીપળિયા, સેવાધામ આશ્રમ, એ થોડુંક વક્તવ્ય આપશે એની વાણીમાં. હવે બીજું એના વક્તવ્ય માટે ખાસ કરીને આપણે જે પાનસેરિયા પરિવારની બહેનો, મહિલાઓ છે એનું મહિલા મંડળ બને, સંગઠન બને અને એ લોકો પણ પોતાની રીતે ભેગા થાય, ગમે ત્યાં પણ જગ્યા રાખીને ભેગા થાય અને આપણી આ પરિવારની એકતા માટે એ લોકો પણ સહિયારો પ્રયત્ન કરીને સોને પે સુહાગા, દીવાની અંદર ઘી પૂરવા જેવું કાર્ય દીપાયમાન કરે. એના ઉપર આશાબેન કંઈક વાત કરશે. જે મારી, એક મિનિટ, તમને તો ખબર હશે ને મારી કોણ છે. બોલો ખોડલ માત કી જય. આશાબેન 2 મિનિટ. હવે છેલ્લે 1-2 વાત કરી દઉં કે સંબંધો જેટલા મીઠા હશે તેટલું જીવવાની મજા આવશે. આપણે સ્નેહ મિલન મળ્યું છે તો બહુ કોઈ હારે બાંધવું નહીં, ઝઘડવું નહીં. કારણ કે એનાથી પતિ પત્નીના, સાસુ વહુના, ભાઈ બહેનના, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈના હોય કે પિતા પુત્રના, પાડોશી સાથે પાડોશી હોય તો એ સંબંધો પછી કોઈ જાય નહીં. અહીંયા રાસ ગરબાનું પણ આયોજન છે આપણે, એટલે બહેનો જેમાં પછી કોઈ જાય નહીં. અને દરેક સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે અહીંયા જે ખુરશીઓ છે તે એક સાઈડ ભેગી કરી દે. કારણ કે હું અહીંયા કઠોદરામાં રહેવા આવી 3 વર્ષ થયા આજે મને. તો હું રસ્તા ઉપર અહીંયાથી આવતા જાતા વચ્ચે ઘણા ફાર્મ આવે છે. તો બધી જગ્યાએ હું ફાર્મમાં નજર કરું છું ને તો ભાઈ આ કુટુંબનું સ્નેહ મિલન છે, ક્યારેક આવતા સન્ડે બીજા કુટુંબનું સ્નેહ મિલન છે. એવી રીતે હું વારા ઘડીએ જાતી આવતી હોય ને તો જોતી હોઉં કે કેટલા સ્નેહ મિલન થાય છે. પણ મારા કુટુંબનું સ્નેહ મિલન ક્યારે થશે તો એ હું વિચારતી હતી. તો આજે હું બહુ જ ખુશ છું કે માતાજીની અસીમ કૃપાથી કે આજે આપણું આ મારું જે મારા મનની ઈચ્છા હતી તે આજે માતાજીએ પૂરી કરી. અને આજે હું એ બી કહેવા માગું છું કે અલગ અલગ ગામના બધા
પાનસેરિયા ભાઈઓ જે અહીંયા એક થઈને આ માતાજીનું કામ કર્યું છે, તો હું એમ કહેવા માગું છું કે ગાડીના પાટા બે સરખા હોય તો જ ગાડી સરખી ચાલે. તો એવી રીતના હું મારા પાનસેરિયા કુટુંબની બહેનો, દીકરીઓ, વહુઓ બધાને એ વિનંતી કરું છું કે આપણે બી ભાઈઓને સાથ આપીએ તો આ માતાજીનું કાર્ય એકદમ સફળ થાય. અને જે કંઈક આપણે કાંઈ માતાજીના કાર્ય કરીએ એ ધાર્મિક સ્થળે આમ એટલા પાવરફુલ બને કે આપણને માતાજી બી આપણી ઉપર રાજી થાય. એટલે મને આજે ખૂબ જ બસ હું એ જ કહેવા માગતી હતી કે અને આપણે બધા અહીંયા તમે લોકો બધા આવ્યા, તમે એક માર્ક કર્યું કે આ બોર્ડ ઉપર શું લખેલું છે. કોઈએ વાંચ્યું હશે પણ મેં આવતા વેત પગ મૂક્યો અને વાંચ્યું કે ભેગા થવું એ શરૂઆત છે અને ભેગા રહેવું એ પ્રગતિ છે અને ભેગા મળીને કાર્ય કરવું તે જ સફળતા છે. તો આજે એ સફળતા મને અહીંયા જોવા મળી. અને બીજું કે જે મેં પાનસેરિયા વુમન્સ ગ્રુપનું ગ્રુપ બનાવેલું છે, મારામાં અમે બનાવ્યું જ છે અમુક અમારા જે ભાઈઓ છે તેને, પણ જેને જોડાવા આવવું હોય, માગતા હોય મારો કોન્ટેક્ટ નંબર હું અહીંયા કિરીટભાઈને આપું છું, તો તેમાં તે જોડાય અને આપણે ભાઈઓને પણ હેલ્પ કરીએ માતાજીના કાર્યમાં મદદ કરવા માટે. હા, પાનસેરિયા બહેનોને જ કહું છું, ભાઈઓને નહીં. ભાઈઓને કામમાં મદદ થવા માટે પાનસેરિયા બહેનોને હું અપીલ કરું છું. બસ એ જ કાર્ય, બસ આજનું મારું આ સપનું પૂરું થયું કે આવું ને આવું રે આ બધાને હું જોઉં છું તો આજે મારું દિલ ખુશમાં થઈ જાય. બસ થેન્ક યુ. વાઘા અને ગૂગલના બીજા દવાદાતાઓ આવ્યા છે. હરેશભાઈ દેવસિંહભાઈ પાનસેરિયા ગમા પીપળિયા અને જયરામભાઈ દેવસિંહભાઈ પાનસેરિયા ગમા પીપળિયા. જે કોઈ પણ ભાઈઓનું સભ્ય ફી બાકી હોય અથવા તો કંઈ દાન ભેટની ઈચ્છા હોય તે લખાવી શકે છે. અને બીજું કે બહેનો જમીને જાય નહીં, અહીંયા રાસ ગરબાનું આયોજન છે. જેટલા પણ ભાઈઓ છે એમને એક વિનંતી છે કે બહેનો સાઈડની ખુરશી એક બાજુ ભેગી કરી લે છે. પાનસેરિયા વિધિ લાલજીભાઈ અને પાનસેરિયા રુદ્ર લાલજીભાઈ ગમા પીપળિયાવાળા, તો એ અહીંથી પોતાના ઇનામ લઈ શકે છે. આપ્યો તે બદલ દિલથી બધાનો આભાર છે.